વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 9/4/2025 આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ધોરણ 8, જેમાં પેપર જે પરીક્ષા છે શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ દ્વારા, અને આજનું પેપર છે સામાજિક વિજ્ઞાન. તો આપે હજી સુધી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો, જેથી તમને આવા નવા જ પેપરોની માહિતી અને બીજા વિડીયો પણ તમને જોવા મળી શકે છે. તો આજનું પેપર આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1 અ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર વિકલ્પો સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન નંબર બી, રાજા રામમોહન રાય. 2, ક્રાંતિકારી વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું? તો ઓપ્શન એ, દુર્ગાભાભી. 3, કયા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? ઓપ્શન નંબર એ, જહાંગીરે. 4, ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાના મોટા કેટલા દેશી રાજ્યો હતા? તો ઓપ્શન નંબર એ, 562. 5, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તો ઓપ્શન નંબર બી, શણ. 6, વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે? તો ઓપ્શન નંબર સી, ગંગા નદીનું મેદાન. 7, નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે? તો ઓપ્શન નંબર એ, ઇબોલા. 8, સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો છે? તો 1, ઓપ્શન નંબર એ. બ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું છે, ઈસવીસન ખાલી જગ્યાથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો તો 1835. બીજું, ચલો દિલ્હી સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. 3, કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે. 4, રાજ્ય પુનઃ રચના પંચના અધ્યક્ષ ડૉક્ટર ફજલ અલી હતા. 5, માંસ ઉદ્યોગ એ પશુ આધારિત ઉદ્યોગ કહેવામાં આવે છે. 6, બધા જ સંસાધનોમાં માનવ સંસાધન અંતિમ સંસાધન છે. 7, હુલ્લડ એ માનવ સર્જિત આપત્તિ છે. 8, ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં છે. પ્રશ્ન નંબર 2 અ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા? સામાન્ય રીતે પોલીસ એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરી શકે છે. ખોટું. 2, વિશ્વના વિકસિત દેશોએ માનવ અધિકારની ઘોષણા કરી છે. ખોટું. ગાંધીજીના મતે સાક્ષરતા એ સ્વયં શિક્ષણ છે. ખોટું. 4, અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે. સાચું. કાલીઘાટ ચિત્રકલા એ બિહારની ચિત્રકલા હતી. ખોટું. 6, આજે ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો છે. સાચું. મુંબઈને ભારતના માન્ચેસ્ટર નામે ઓળખાય છે. ખોટું. 8, ભારતમાં વસ્તીનું વિતરણ અસમાન છે. સાચું. બ વિભાગની અંદર બંધ બેસતા જોડકા, એમાં પહેલા નંબરનું છે સર્વોચ્ચ અદાલત, તો એનો જવાબ હશે દિલ્હી. 2, નાઝીરી અદાલત, તો એનો જવાબ છે સર્વોચ્ચ અદાલત. 3, જાહેર હિતની અરજી, તો ઓપ્શન નંબર બી, પબ્લિક ઇન્ટરેસ્ટ. અને 4, પ્રથમ દર્શીય નોંધ, તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન, ઓપ્શન નંબર એ. એના પછી છે નકશો, અને નકશા પછી છે પ્રશ્ન નંબર 3 એક બે વાક્યમાં જવાબ લખો. તો દીવાની દાવા કોને કહે છે? તો મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેનો દાવો કરવો તેને દીવાની દાવા કહેવામાં આવે છે. 2, માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? તો પોષણ, આહાર, રહેઠાણ, વસ્ત્ર, પાણી વગેરે માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. નંબર 3, સાક્ષરતા દરનું સૂત્ર જણાવો. તો 7 વર્ષ કે તેથી વધુ સાક્ષર વ્યક્તિ ગુણ્યા 100, તો એ સાક્ષરતા દરનું સૂત્ર છે. 4, ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે? તો કાચા માલનો યાંત્રિક સાધનોના સહાય દ્વારા બદલીને એનો ઉપયોગ કરવામાં આવે તેને ઉદ્યોગ કહેવામાં આવે છે. 5, ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? તો 15 ઓગસ્ટ 1947માં. 6, બિલ્વમંગલ ચિત્ર કયા રંગોમાં કરેલું હતું? તો રાજપૂત શેરીની ઢબે સપાટ રંગોમાં કરેલું હતું. 7, દાવાનળ એટલે શું? તો જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક આગ, જેને દાવાનળ કહેવામાં આવે છે. 8, બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કોણે કરી હતી? તો બ્રહ્મ સમાજની સ્થાપના 1828 રાજા રામમોહન રાયે કરી હતી. ગાંધીજીના મુખ્ય કાર્યકરોના નામ, તો ઠક્કર બાપા,
જુગતરામ દવે અને પૂર્ણિમાબેન પકવાસા છે. 10. ગોવિંદ ગુરુની સમાધિ આજે ક્યાં હયાત છે? તો દાહોદ જિલ્લાના લીંબડી તાલુકાના કંબોઈ ગામે આજે પણ હયાત છે. તો આ આજનું હતું સામાજિક વિજ્ઞાનનું પેપર. તો ટૂંકા પ્રશ્નો અને સવિસ્તાર પ્રશ્નો તમે જોઈ શકો છો. ધન્યવાદ. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ હજી પણ ના કરી હોય તો કરજો અને બીજા મિત્રોને શેર પણ કરજો. ધન્યવાદ.